નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટાના નીલાખા ગામે પ્રાચીન ગરબીમાં ખેલૈયાઓ મશાલ સાથે અંગારાઓ પર રમ્યા રાસ। નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઘણી જગ્યાઓ પર આજે પણ પ્રાચીન રાસ ગરબાઓ રમવામાં આવે છે, જેમાં માતાજીની શક્તિ પણ ઉપસ્થિત હોય તેવું પણ જોવા મળે છે। ત્યારે આવું જ જોવા મળ્યું છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે, કે જ્યાં ખેલૈયાઓ મશાલ સાથે રાસ રમી અંગારાઓ પર રાસ રમતા જોવા મળ્યા હતા। ઉપલેટા તાલુકાના વેણુ નદી કાંઠે આવેલ નીલાખા ગામમાં એક નવદુર્ગા ગરબી મંડળનું ભવ્ય આયોજન સમસ્ત ગ્રામજનોના સાથ અને સહકારથી થાય છે, જેમાં આ ગરબી મંડળમાં નાના બાળકો અને મોટા ખેલૈયાઓ સહિતની અલગ અલગ ટીમ રાસ રમી અને નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે રાસ રમે છે। ત્યારે આ વર્ષે આ ગામની ગરબીમાં ખેલૈયાઓ દ્વારા મશાલ રાસ રમી અને મશાલમાંથી નીકળેલા અંગારાઓ પર રાસ રમતા જોવા મળ્યા હતા। આ ગામમાં નવદુર્ગા ગરબી મંડળનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે, જેમાં સમસ્ત નીલાખા ગામના સાથ અને સહકારથી આજે પણ એકમાત્ર ગરબીનું ભવ્ય આયોજન થાય છે, જેમાં ખેલૈયાઓ, બાળકો અને બાળકીઓ પરંપરાગત પહેરવેશમાં જોવા મળે છે અને નવરાત્રીમાં માતાજીની આરાધના અને સાધના કરી માતાજીના ગરબા રમે છે। આ ગરબીમાં મોટા ખેલૈયાઓ દ્વારા મશાલ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવરાત્રી પહેલાના 20 દિવસ સુધી આ મશાલ રાસની પ્રેક્ટિસ કરીને નવરાત્રીમાં આ રાસને લોકો સમક્ષ રમવામાં આવ્યો હતો, જેમાં આ રાસ સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ફક્ત 2 જ વખત રમવામાં આવે છે, જેમાં પ્રથમ વખત ચોથા નોરતે અને બીજી વખત 8મા નોરતે રમવામાં આવે છે। અમે અહીંયા નવરાત્રીનો ઉજવણી કરીએ છીએ। અમારા ગામમાં નવદુર્ગા ગરબી મંડળ નામનું એક ગરબી મંડળ છે। અહીં અમે નાની બાળાઓ, નાના ગોવાળિયાઓ અને મોટા ખેલૈયાઓ રાસ રમીએ છીએ। અમે એમાં મણિયારો રાસ, ટીપણી રાસ, ઢાલ તલવાર રાસ વગેરે મોટા ખેલૈયાઓ રમે છે। નાના ખેલૈયાઓ મણિયારો રાસ, ગોપ રાસ, એક્શન રાસ વગેરે રમે છે। અમે એમાં ટીપણી રાસ, મણિયારો રાસ, રાધા કૃષ્ણ રાસ, ભુવા રાસ વગેરે રાસ રમીએ છીએ।